આયતો આપ સમક્ષ પેશ કરી હતી. એક તે સૂર્ય મોમિનૂનની કે પહેલી આયત હતી વલ્લઝીના હુમ આનિસ સલાતિહિમ ખાશિઉન, અને બીજી આયત હતી વલ્લઝીના હુમ અલા સલાતિહિમ યુહાફિઝૂન. નમાઝને હિફાજતની સાથે પડવી એટલે એના અહકામોને મદ્દેનજર રાખી જાણી અને તે પછી નમાઝને અદા કરવી. અને આના લીધે નમાઝ સહી થાય છે. નમાઝ સહી થઈ એટલે ખુદા આગળ આપણે જવાબદાર હવે નથી. આ નમાઝ સહી થઈ. પણ નમાઝ કબૂલિયત જે છે એ બીજી વસ્તુ છે. એનો આધાર ઇન્સાનના હુઝુરે કલ્બ ઉપર રહે છે, કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ ઉપર રહે છે કે ઇન્સાનનું માઇન્ડ નમાઝની અંદર કેટલું અલ્લાહની સાથે રહ્યું. અને એના માટે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે ઇન્સાન જ્યારે નમાઝ પડે ત્યારે જે પડે છે એને મગજમાં દોહરાવતો જાય. જાણીએ છીએ નમાઝ પડે છે, દુનિયાવી ખ્યાલાતોમાં આપણે ક્યાં ને ક્યાં ગુમ થઈ જઈએ છીએ. જ્યારે ક્યાં ને ક્યાં ગુમ થઈ જઈએ છીએ, શું પડીએ છે ખબર નથી. સહી રીતે પડ્યા તો નમાઝ જે સહી થઈ, પરંતુ કબૂલ થવો એ જે આધાર રાખે છે જેટલું આપણું મન ખુદાની સાથે હશે એટલો ભાગ જે છે નમાઝનો કબૂલ થાય છે. તો એના ઉપર દરેક નમાઝીને કોશિશ કરવાની રહી કે પોતાના દિલને જે છે એ અલ્લાહની સાથે પહેલેથી લઈ અને છેલ્લે સુધી કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ રહે અલ્લાહની સાથે, એની કોશિશ કરવાની છે. અને જો કોઈ ઇન્સાન આહિસ્તા આહિસ્તા કોશિશ કરે, મનમાં નક્કી કરે કે આજથી હું નક્કી કરું છું કે મારું માઇન્ડ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ અલ્લાહુ અકબરથી લઈ અને અસ્સલામુ અલૈકુમ સુધી રહે અને કોશિશ કરે તો ઇન્શાઅલ્લાહ જરૂર કામયાબ થશે તે ઇન્સાન. અને જ્યારે કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ હુઝુરે કલ્બની સાથે એક ઇન્સાન નમાઝ પડે છે ત્યારે તે ઇન્સાનને તે નમાઝનો એક રૂહાની બેનિફિટ મળે છે. અને બેનિફિટ એ નમાઝનો એ છે કે જેવી રીતે કુરાન શરીફની અંદર આયત છે ઇન્ના સલાતા તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. ખચિત નમાઝ તમોને જે છે ફહશા અને બેહયાઈ અને ગુનાહોથી તમોને બચાવે છે. તો આ એક સ્પિરિચ્યુઅલ ફાયદો મળે છે. એક ઇન્સાનની અંદર જ્યારે હુઝુરે કલ્બની સાથે નમાઝ પડે છે ત્યારે એની અંદર એક સ્પિરિચ્યુઅલ પાવર આવે છે. અને એ સ્પિરિચ્યુઅલ પાવર એ છે કે એને ગુનાહોથી બચાવે છે. આ તારે ન કરવું જોઈએ, આ તારે ન કરવું જોઈએ, આ તારે ન કરવું જોઈએ, આ તારે ન કરવું જોઈએ. દિલનો પાવર જે છે એ એને ગાઈડ કરતો જાય. એ ક્યારે? જ્યારે હુઝુરે કલ્બ રહે ત્યારે. અને જ્યારે આવી રીતે નમાઝ બે વસ્તુની સાથે પડે ત્યારે કુરાન શરીફની આ આયત કદ અફલહલ મુમિનૂન, તે મુમિનો રુસ્તગાર થયા, તે મુમિનો જે છે તે ફતહયાબ થયા, સક્સેસફુલ છે તે મુમિનો કે જે આ નમાઝની અંદર કરે. અને બીજી ઘણી વસ્તુ એની અંદર આવે છે. હવે અહીંયા સુધી મેં બયાન કર્યું. મારે તમારી પાસેથી જાણવું છે કે અગર તમને કોઈ સવાલ પૂછવો હોય તો તમે પૂછી શકો છો, નથી તો પછી હું આગળ ચાલું. તો નમાઝને લગતો, વઝૂને લગતો, તયમ્મુમને લગતો, ગુસલને લગતો અચકાયા વગર જરા પણ વિધાઉટ એની હેસિટેટ તમે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કે ઉર્દુમાં મને અથવા સ્વાહિલીમાં તમે મને સવાલ પૂછી શકો છો. છે કોઈને સવાલ? જી બોલો. કોઈને સવાલ નથી? કોઈને કઈ નથી પૂછવું? ગુસલ પછી વઝૂનું શું છે? જી ગુસલ પછી હા, વઝૂનું અહકામ શું છે? વાજિબ ગુસલ હોય કે મુસ્તાહબ ગુસલ હોય, એના પછી વઝૂ કરવાનું શું અહકામ છે? બહુ સરસ સવાલ છે. ગુસ્લે જનાબત પછી ઇન્સાનને વઝૂ કરવાની જરૂરત નથી. તે પછી આજકાલના મુજતહિદો એ પણ કહે છે કે અમુક પ્રિસ્ક્રાઇબ્ડ વઝૂ મુસ્તાહબ ગુસલો જે છે એના પછી પણ વઝૂની જરૂરત નથી. જેવી રીતે કે ગુસ્લે જુમાના દિવસે ગુસલ કરવો મુસ્તાહબ છે, નમાઝ ઝોહર પહેલા.
મુસ્તહબ છે તે, અને એની ટેવ આપણે પાડીએ કે જુમાના દિવસે જરૂર ગુસલ કરીએ, અને એના બેનિફિટ છે, સ્પિરિચ્યુઅલ બેનિફિટ છે અને દુનિયાના બેનિફિટ છે. તો એ જો ગુસ્લે જુમા જે છે એ પ્રિસ્ક્રાઇબ્ડ વઝુ છે, એ પ્રિસ્ક્રાઇબ્ડ ગુસલ છે. તે પછી 3 રાતો આવે છે, માહે રમઝાન, શબે કદરની રાતો, ઈદની રાતનું ગુસલ, ઈદના દિવસનું ગુસલ. આ ગુસલો જે ઇન્સાન કરે મુસ્તહબ ગુસલ છે. તો આગળ સિસ્તાની નજદીક અને આગળ કોઈની નજદીક એક જ મસલો છે કે એના પછી તમારે વઝુ કરવાની જરૂરત નથી. પણ ગુસ્લે જનાબતમાં આ વાજિબ ગુસલમાં તો છે જ કે વાજિબ ગુસલ તમે ઉતારી લીધો ગુસ્લે જનાબત, તો એના પછી વઝુ નથી. તરત જ તમને નમાઝ પઢ્યો હોય અથવા પછી નમાઝ પઢ્યો હોય, જો વઝુને તોડવા વાળી કોઈ વસ્તુ અમલમાં તમે ન લાવ્યા હો તો તમે નમાઝ પઢી શકો છો. બીજું કોઈને કઈ સવાલ? One second, please. જી, ઝિયારત માટે અગર કોઈ ગુસલ કરેલું હોય તો જી, એની માટે વજુ જરૂરી છે? કયું છે ગુસલ? ઝિયારત માટે, ઝિયારતે ઇમામ હુસૈન માટે ગુસલ કરેલું હોય તો એની માટે વજુ કરવું જરૂર છે બાદમાં? એના માટે મને ખ્યાલ નથી એટલે હું મને નથી કહી શકતો. મને જ્યાં સુધી ખ્યાલ છે આ ગુસલો માટે હું ધારું છું વઝુ કરવું પડશે. છતાં હું શ્યોર નથી એટલે હમણાં નથી કહી શકતો. મેં સાંભળેલું છે કે ઝિયારતે ઇમામ હુસૈન માટે અગર ગુસલ કરેલું હોય તો એની બાદમાં વજુ કરવું જરૂર નથી. એટલે હું પણ એ માટે કોન્ફિડન્ટલી નથી કહેતો, પણ તમારે કન્ફર્મ કરી શકું. હવે શું છે, જો હું તમને કહું, ગુસલ ઘણી જાતના વાજિબ મુસ્તહબ છે, ઘણા છે. પછી મુસ્તહબાત ગુસલના 2 પાર્ટ પાડવામાં આવ્યા છે. 2 પાર્ટ. એક પાર્ટને કહેવામાં આવે છે કે આની અંદર વઝુ તમારે કરવાની જરૂરત નથી. ફોર એક્ઝામ્પલ, શબે કદરની રાતના ગુસલો છે, જુમાના દિવસનો ગુસલ છે, ઈદની રાતનો ગુસલ છે, ઈદના દિવસે ગુસલ છે, તો એની અંદર વઝુની જરૂરત નથી. બીજા અમુક ગુસલો જે છે એની અંદર લખે છે કે તમારે વઝુ કરવું જોઈએ. આ મને યાદ છે આટલા. ગઈકાલે તમે નમાઝ આની માટે જમાત માટે બતાવ્યું, જી. તો એની અંદર અગર ફુરાદા નમાઝ થઈ જાય, ભૂલીને આગળ એક્શન કરી લીધી હોય તો એની માટે અલહમનો સૂરો અને બીજો સૂરો બેય પડવાની જરૂર છે કે ફક્ત અલહમનો સૂરો પડી લે તો ચાલે? હવે મેં તમને એમ કહ્યું હતું, ગઈકાલે મારો કહેવાનો મતલબ એ હતો કે અગર કોઈ માણસ રૂકુમાંથી ઇમામની પહેલા જાણી જોઈને માથું ઉપાડી લે અથવા જહાલતના લીધે, જહાલત એટલે મસલો નથી જાણતો, એના લીધે રૂકુમાંથી પહેલું માથું ઉપાડી લીધું અથવા સિદ્ધામાંથી પહેલું માથું ઉપાડી લીધું અથવા સિદ્ધામાં પહેલા ગયો, રૂકુમાં પહેલો ગયો અને એ પહેલી રકાત હોય તો એની નમાઝ ફુરાદા થઈ ગઈ. હવે જમાત બાતિલ થઈ ગઈ. હવે એને ફુરાદા તરીકે અમલ કરવું જોઈએ. ફુરાદા તરીકે અમલ કરવું જોઈએ. એનો મતલબ એ કે એના પર બંને સૂરા પડવાના રહેશે. બસ બરાબર છે? સમજણ પડી કે કઈ પૂછવું છે? હજી સમજણ ન પડી? બંને સૂરા પડવાના. હા, તો એ રૂકુમાં હાલ્યો ગયો એને ફરી જ નમાઝ પઢી. જી. કોણ રૂકુમાં ચાલી પહેલી રકાતમાં તમે કીધું પહેલી પહેલી રકાતની અંદર હા. મેં તમને શું કહ્યું કે કોઈ માણસ રૂકુમાંથી પહેલો ચાલ્યો જાય જાણી જોઈને, અથવા તો બીજી રૂકુમાંથી પહેલું માથું ઉપાડી લે જાણી જોઈને. હવે એને સમજવાનું છે કે મારી નમાઝે ફુરાદા છે, એટલે પહેલી રકાતનો સીધો 2 સિદ્ધા તો કરી લેશે. હવે ઊભો થયો બીજી રકાતના માટે, તો બીજી રકાતમાં એને બંને સૂરા પડવાના રહેશે. બરાબર સમજાય. સમજણ પડી? હવે કે પૂછો, હજી સમજણ ન પડ્યું તો ફરી સમજાવો. બીજું કોઈ ભાઈને કઈ પૂછવું છે? જી, નહીં પૂછો, નહીં પૂછે. કોઈ ભાઈને કઈ પૂછવું છે?
નહીં નમાઝને લગતા મસાઇલ મુસલ્લા આ જે ભૂલેથી જો ઊભો થઈ ગયો હોય જાણી કરી ના કર્યો હોય તો એનું શું છે કે નમાઝ જે જાણી કરીને ના ઊભો થયો હોય ભૂલથી શું? ઇમામ પહેલા જે ઊંચો થઈ ગયો રૂકુમાંથી રૂકુમાં તો ઊભો થઈ ગયો ભૂલથી. ભૂલથી એટલે ભૂલથી થઈ ગયો. આ જો એ ભૂલથી થઈ ગયો હોય તો હજી ઇમામમાં રૂકુમાં હોય અને તમને ખાતરી હોય કે હું એને ઇમામમાં રૂકુમાં મળી શકીશ, ધારો કે ઇમામ હજી સુબહાનલ્લાહ સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમ્દી કહેતા હોય અને તમને ખાતરી છે કે ઇમામ હજી રૂકુમાં છે અને બીજું સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમ્દી કહે છે હજી છે, તો તમે રૂકુમાં જોઈન્ટ થઈ શકો છો. અગર હજી રબી સલ્લી અલા ધારો પડતા હોય અને તમે ઊભા થઈ ગયા, તમને લાગ્યું કે ઇમામ હમણાં ઊભા થઈ જશે, તો તમે વાટ જો, ત્યાં જ વેઇટ કરો અને જ્યારે ઇમામ ઊભા રહી જાય તે પછી તમે એની સાથે સિદ્ધામાં જાઓ. બીજું કોઈને કઈ પૂછ્યું છે? वो सब पेश इमाम के पीछे लीडर के पीछे जो हो मुक्तदी उसके लिए क्या कंडीशन है? जी मुक्तदी जो पेश इमाम मुक्तदी के लिए आप ये पूछ रहे हैं कि उनके लिए क्या शराइत है, जी जो डायरेक्टली इमाम के पीछे हो कंडीशन क्या है जी for who is reading the prayer? no behind the person leading the prayers जी પેશ ઇમામની પછવાડે, પેશ ઇમામની પછવાડે. પેશ ઇમામની પછવાડે, હા. પેશ ઇમામની પછવાડે તો બધાય સરખા છે. શરત છે કે જે ઇમામ નમાઝ પઢાવે છે, જે આગળ લીડ કરે છે, એના માટે શરતો છે, પણ એની પછવાડે જે ઊભે એ તો એના માટે બધાય સરખા કામ છે, પણ જો કોઈ ઇમામ- ફેર નથી. ઇમામની નમાઝ તૂટી જાય તો જી જો ઇમામની નમાઝ બાતિલ થઈ જાય હા, તો ઇમામની અગર નમાઝ બાતિલ થઈ જાય તો એની અંદર ઈ આવે છે કે મુસ્તહબ છે કે પેલી લાઈનની અંદર મુસ્તહબ છે. આને તમે મિસલીડ એવી રીતે નહીં કહેતા કે બસ હવે હું નથી જાણતો એટલે પછાડી ઉભો રહું છું, એના માટે પણ મને કહીશ. મુસ્તહબ ઈ છે તમારી પાસે ઓછા માણસો છે, જ્યાં મોટી જમાતો હોય ત્યાં મુસ્તહબાત છે કે પેલી લાઈનની અંદર એવા માણસો હોવા જોઈએ કે જેઓ નમાઝે જમાતના અહકામથી વાકેફદાર હોય. અગર ઇમામની નમાઝ બાતિલ થઈ ગઈ અને ઇમામ ત્યાંથી નીકળે તો કોઈ પેલી સફમાંથી આગળ લઈ અને નમાઝને લીડ કરે, પછી ખતઈ હોય. ઇમામની પછાડી ઊભું શરત નથી, આ બાજુ ઊભો હોય કે આ બાજુ ઊભો હોય કે આ બાજુ ઊભો હોય, એક જ પણ નીકળી આવે અને તે નમાઝને લીડ કરે, એવી એની અંદર શરતો હોવી જોઈએ જે ઇમામમાં હોય. સમજ પડી તમને? હે કે પૂછ્યું છે जी? शुक्रिया ऐसा मैं आपने उर्दू में मुझे पूछा था जी। माफ कीजिए, मैंने गुजराती में आपको जवाब दिया। वांदो नहीं मैं समझता हूँ कि आप समझ गए होंगे। तो शरत નથી કે ઇમામની પછાડી જો ઊભે તે એવો માણસ હોવો જોઈએ કે ઇમામ જેવો નહીં. પહેલી સફની અંદર શરતો છે, પહેલી સફની અંદર એવા માણસ હોવા જોઈએ કે જે નમાઝે જમાતથી વાકેફદાર હોય. હવે એની અંદર એક વસ્તુ પણ આવે છે કે કદ કામતી સલાહ જ્યારે કહેવાય ત્યારે મુસ્તહબ છે કે બધા માણસો ઊભા થઈ જાય અને લાઈનમાં જોઈન થઈ જાય અને પેલી લાઈનને પૂરી કરવી જોઈએ. અને જ્યારે પેલી લાઈન પૂરી થઈ જાય તો મુસ્તહબ છે કે બીજી લાઈન શરૂ કરો અને તે પછી ત્રીજી. હજી પહેલી લાઈન પૂરી ન થઈ હોય અને બીજી લાઈન અને તે પછીની લાઈનોને શરૂ કરવી મકરૂહાતમાં છે. મકરૂહાતનો અર્થ એ થાય છે કે જે જમાતનો પૂરો સવાબ મળવાનો હોય એ ઓછું સવાબ મળે છે. બીજો એક સવાલ છે, કોઈ માણસ આવીને એની સજ્જગા રાખી દે, જે કોઈ માણસ પેશ ઇમામની પછવાડે એની સજ્જગા રાખી દે જે ને કોઈ બીજો માણસ આવીને હટાવી નાખી સજ્જગા, તો એના વિશે કંઈ છે? સિદ્ધગા કોઈ માણસ બેઠો હોય, હા એની સજ્જગા રાખીને બેસી ગયો હોય, પછી અચાનક ઊભો થઈને ક્યાંય ગયો, પાછો આવ્યો હોય તો જો બીજો માણસ એની સજ્જગા હટાવીને એની અંદર હુકમ એ છે કે મસ્જિદની અંદર આ ધારો કે આપણી પબ્લિક પ્લેસ છે, આની અંદર કોઈ જગ્યા રિઝર્વ નથી રાખી શકતો, રિઝર્વ રાખી નથી શકતો. ધારો કે અમુક માણસો હોય
છે ટેવ ઘણાની કે તેઓ એક જગ્યા ઉપર બેસવું છે ને ત્યાં જ બેસે, જો બીજો કોઈ બેઠો હોય તેને હટાવીને પોતે ત્યાં બેસે, એ તમે નથી કરી શકતા. પરંતુ અગર કોઈ માણસ મસ્જિદમાં ક્યાં પણ આવી ગયો હોય, એને સિદ્ધગા રાખીને નમાઝ પડ્યો ગયો પાણી પીવા માટે, તો એ જગ્યા ઉપર બીજો કોઈ માણસ બેસી નથી શકતો. જોયું સિદ્ધગા છે એને સમજી લેવાનું કે આ કોઈની જગ્યા છે, બારે પાણી પીવા ગયો છે કે કંઈ કરવા ગયો છે, તો એ ત્યાં બીજો માણસ એ જગ્યા ઉપર નથી બેસી શકતો. જે માણસ આવ્યો છે એનો હક છે કે ત્યાં બેસશે. આસન દાખલા તરીકે કોઈ માણસ જી ને આમ સિદ્ધગા મૂકીને બાજુ બહાર ચાલ્યો ગયો અને નમાઝ શરૂ થઈ તોય પણ નહીં આવ્યો, તો જગાઈ હા, અગર એવું હોય, આ શું છે કે એક તમે જો સાયકોલોજીકલી અને જે આપણે વ્યવહારિક રીતે આપણે જે રીતે સમજી શકીએ, ધારો કે તમે મગરિબને આવ્યા ને જોઈ સિદ્ધગા છે ને કોઈ માણસ છે નહીં, તો આપણે સમજી લેવાનું કે કોઈ ભૂલી ગયો છે અહીંયા, તો એ જગ્યા રિઝર્વ ન ગણાય, એ ભૂલ ગણાય છે કે કોઈ ભૂલથી ભૂલી ગયો છે, એ જુદો હુકમ છે. તો ત્યાંથી તમે એ સિદ્ધગાને હટાવી શકો છો. પહેલી સફમાં જે બે માણસોની વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? ત્યાં પહેલી સફમાં બે નમાઝીની વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? બે માણસોની વચમાં એનું ડિસ્ટન્સ જે છે, આગળ સિસ્ટાની લખે છે કે એક પગ, આ એક પગ જે છે કે ને આટલું ડિસ્ટન્સ થી વધારે ન હોવું જોઈએ. અને અહીંયા તમે ઉભા છો એની પછાડી જે સિદ્ધો કરે એના વચ્ચે પણ ડિસ્ટન્સ જે છે એક પગ થી વધારે ન હોવું જોઈએ. પગ 1 ફૂટ. ડગલો નહીં, ડગલો આપણે આને કહીએ છીએ, બરાબર છે કે નહીં? ડગલો નથી કહેતા, કે છે 1 ફૂટ. અચ્છા, બીજું કોઈને કઈ પૂછ્યું છે? अगर अहले सुन्नत वल जमात के ब्रदर आके 3 बैट्स हैं अगली साफ में, तो पीछे वालों की नमाज तो नहीं खराब होगी? अहले सुन्नत के 3-4 आदमी नमाज आके के पीछे नहीं, आगे वाली साफ में जाके बैठते हैं, तो हमारी नमाज तो नहीं पीछे वालों की खराब हो जाएगी? जुमे की नमाज हो रही है और अहले सुन्नत के 3-4 आदमी आ गए और पहली साफ में बैठ गए, वो सिद्दगा नहीं यूज कर रहे, तो हमारी नमाज तो नहीं खराब होगी? पहली सफ के अंदर अगर वो लोग आ गए हैं तो वो हाइल है, हटा देना चाहिए। हाइल है. अगर हमारे साथ वो अपनी तरह नमाज पढ़ते हैं, ठीक है कि नहीं, कि हमारी तरीका से नमाज पढ़ते हैं, वो अपने तरीके से नमाज, अगर अपने तरीका से नमाज पढ़ते हैं तो हमारे नजदीक हम उसकी नमाज सही नहीं है. हमारी उसकी नमाज सही नहीं. उनको क्या दो पीछे? अभी क्या करेंगे, कुछ नहीं हो सकता है उसको. मैं नहीं कह सकता हूँ कुछ. એ જે હાયલ થઈ જાય એ બાદમાં જે માણસોનું કનેક્શન તૂટી ગયું, જે બચવા માણસો હાયલ થઈ ગયા, બાદમાં જે માણસો આવ્યા કનેક્શન તૂટી ગયું ને. હા, એ લોકો આ બાજુની નમાજ જે છે ને એ સહી નહીં થાય, સિવાય કે જે પછવાડે ઉભા રહીએ અને તેઓની સૌ જે ચાલુ થતી હોય તો એ લોકો બધાની નમાજ સહી છે. નમાઝમાં કનેક્શન આગળથી મળે, આગળથી પછવાડેથી ન મળી શકે. નમાજનું કનેક્શન, વેરી ગુડ ક્વેશ્ચન. નમાજનું કનેક્શન પહેલી સફમાં સાઈડથી પણ મળે છે, બીજી સફમાં સાઈડથી પણ મળે છે, બીજી સફમાં જે આગળ ઊભો છે એને પછવાડીથી પણ મળે છે, આગળથી પણ મળે છે, આગળથી મળે છે. આગળથી મળે છે ને સાઈડમાંથી પણ મળી શકે છે. પણ આગળવાળો ગમે તે આ 3 માણસો આવી ગયા વચમાં, એટલે સુન્નતના ફોર એક્ઝામ્પલ, તો એના કારણે નમાઝ તો આપણા આ તો પછવાડીથી આમ સાઈડમાં મળી શકે છે ને. પછી આગળવાળાને ન મળી શકે, પછવાડેથી આગળવાળાને ન મળી શકે. હવે ધારો કે અહીંયા બે માણસ બેઠા છે જેની નમાઝ બાદ છે અહીંયા, હા, હે, ને પછવાડીની સફ છે, તો અહીંયાના માણસોને પછવાડીની સફ વાળાને મળે છે અને આખું કનેક્શન
ત્યાં સુધી નીકળશે ને પછવાડવાળાને ના આગળવાળા જે બે માણસોની બાજુમાં એના કાંઈ નહીં એ મળે. લોકોનું જે છે એકોર્ડિંગ ટુ આગા સિસ્તાની હાયલ છે તેઓ એટલે પછવાડેથી કનેક્શન નહીં મળશે. એ લોકોને નહીં મળે એ લોકોની ફુરાદા થઈ જશે. ફુરાદત થઈ જશે સન Ladies, છતાં એક કામ છે આની અંદર કે આ મસલો એવો છે કે આગા સિસ્તાનીને પૂછવા જેવું છે બરાબર. આગા સિસ્તાનીને પૂછવા જેવું છે કે આવી રીતે અમારે ત્યાં ધારો કે પેલી સફમાં આવી અને એટલે સુન્નતના જમાતના માણસો નમાઝ પડે તો તમે શું કહો છો લેડીઝમાં સવાલ છે. જે લેડીઝમાંથી સવાલ છે. શું કહ્યું બાયોમાંથી સવાલ છે. Ladies. આયોમાં શું સવાલ છે Beginning of the prayer, you're supposed to read Allahu Akbar twice. When you starting your prayer, you're supposed to read Allahu Akbar twice or once. क्या पूछते पूछ रहे हैं कि अल्लाह अकबर 2 बार दुआ करना नमाज की शुरुआत नमाज में नमाज की शुरुआत में સવાલ. સવાલ એ આવ્યો છે કે તકબીરતુલ ઇહરામ એક વાજિબ છે કે બે વાજિબ છે તકબીરતુલ ઇહરામ એટલે તમે નિયત જ્યારે કરીએ તકત કામતી સલાહ કહેવાય કે મુસ્તાહબ છે કે તમે નમાઝની અંદર અઝાન અને ઇકામા કહો ત્યારે એક માણસ અઝાન અને ઇકામા કહે અને કોઈ સાંભળી લે તો સાંભળનાર ઉપર એકામા અને એના અઝાન સાકિત છે એને કહેવાની જરૂરત નથી હવે જ્યારે કદકામતી સલાહ કહી લીધા બાદ તમે નિયત કરો છો કે હું આ ફલાની નમાઝ પઢું છું અલ્લાહની ખુશીના માટે જ્યારે તમે જે તકબીર કહો છો અલ્લાહુ અકબર એ નિયતથી કે આ નમાઝ તકબીર છે આને કહેવામાં આવે છે તકબીરતુલ ઇહરામ જે વાજિબી રૂકની છે અને એક જ છે હા એની પહેલા અગર કોઈ માણસ તકબીરતુલ ઇહરામ કહે અને એની પહેલા જો 6 વખત તકબીર કહે અલ્લાહુ અકબર મુસ્તાહબની નિયતથી અને પછી આ 7મી તકબીરને વાજિબ નિયતથી કહે તો બરાબર છે 2 વખત નથી પણ આવી રીતે 6 વખત તો કોઈને કેવી હોય તો મુસ્તાહબ નિયતથી કરી અને આ છેલ્લી તકબીરને તકબીરતુલ ઇહરામની નિયતથી આ તકબીર કહી અને પછી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ શરૂ કરે હું ધારું છું બેનને સમજણ પડી છે કે નહીં પૂછી જો Is that clear? Yeah, thank you. Shukriya. Any more questions? Any more questions? Now, if you do now. During the prayer, if you like move your hand or something, is that does it break the namaz break? नमाज के दौरान अगर हाथ वगैरह कुछ हिला दे જે नमाज के दौरान नमाज पढ़ रहे और हाथ हिला दे शेक कर दे उससे नमाज નમાઝ પર नहीं हाथ बीच में हिला दे You have to stretch keep कर- still. હાથ કા Your હિલાના hands supposed to be still. વેરી ગુડ ક્વેશ્ચન અચ્છા હવે એક સવાલ આવ્યો છે કે નમાઝની હાલતમાં હાથનો હલાવવું કે કરવો બોડીનો હલાવવાથી તે પાઠ જેટલું તમે પડ્યો છો એ બાતિલ થઈ જાય છે ફોર એક્ઝામ્પલ એક માણસ ઊભો છે અને પડે છે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અને બોડીનો પાઠ હલ્યો અથવા રબ્બિલ આલમીન શરીર હાલી ગયું તો એટલો પાઠ તે બાતિલ છે એને ફરીથી તે રિપીટ કરવું જોઈએ પણ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અને આવી રીતે કંઈ ખંજાણાવીને કર્યું તો નમાઝ બાતિલ નથી પણ મકરૂહ છે સન. અચ્છા બોલે કંઈ પૂછ્યું છે That's all, yeah. Thank you. સરસ સવાલ આવ્યા છે અને હું જાણીને ખુશ થયો છું કે તમે સવાલ પૂછો છો बस कुछ नहीं पूछना है अच्छा अगर वक्त है अभी तलक के नहीं है खत्म हो तो मुझे कह देना 10-15 मिनट जी फजाइल कुछ पढ़ लीजिए वो अच्छा
અચ્છા, કોઈને કઈ છે સવાલ છે? નથી? છે મને એક સવાલ. બોલો, પૂછો હોય તો પૂછો, કારણ કે આજે બેઠક રાખી છે, આ એક ઇબાદત છે. ના બિલકુલ બિલકુલ સારી વાત છે. મસાઇલ એ દીનનું જાણવું વાજિબ છે. તમે જોશો તવઝીલ મસાઇલ ની અંદર અગર તમારી પાસે ઇસ્લામિક લોની કિતાબ હોય તો એની અંદર છેલ્લો મસલો આવે છે અને બધા મુજતહિદીના, એકને આયતુલ્લાહ સિસ્તાની, આયતુલ્લાહ ખોઈ, આયતુલ્લાહ મોહસિન હકીમ, બીજા કોઈ પણ આયતુલ્લાહના તમે જેટલા અમલિયા લેશો એની અંદર છેલ્લું એક મસલો આવે છે કે જરૂરી મસાઇલ, જે ઇમ્પોર્ટન્ટ મસાઇલ દરરોજ જે ઇન્સાનને આવતા હોય એને શીખવું, યાદ કરવું વાજિબ છે. તો આ આપણી બેઠક આજે જે છે એ એક ઇબાદતની બેઠક છે અને તે એક મર્તબો સ્થાન ધરાવે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહેતા હતા ફિકહના મસાઇલના માટે કે હું મારા અસહાબોના માથા ઉપર એ લોકોને સજા કરીને પણ તેઓને મસાઇલ દીનથી વાકેફ કરું. અગર મતલબ એ કે જો તેઓના અસહાબો મસાઇલ ફિકહના શીખવામાં કેરલેસ રહે તો હું તેઓને કેન મારી અને શીખવાડવા માટે તેઓને ઊભા કરું. એટલે હદ સુધી આપણી પાસે આ છે. તો આપણી બેઠક જે છે એક ઇબાદત છે અને આના જેવી કોઈ ઇબાદત નથી. માટે હજી તમને કઈ પૂછવું હોય તમે પૂછી શકો છો. મારો એક સવાલ છે. જી બોલો. આપણામાં છે કે પેશીમાઓની પછાડે જે ઉભા હોય, જી પેશીમાની પછાડે ઉભા હોય એટલે પહેલી સફમાં જે માણસ ઉભો હોય, ફોર એક્ઝામ્પલ એને હવા છૂટી ગઈ તો એને નીકળી જવું જોઈએ કે નમાઝ કોઈ પણ મુક્તિલાત એ નમાઝની વસ્તુ થઈ એટલે નમાઝને જે વસ્તુ બ્રેક કરે એના લીધે, એટલે ઇમામની તમે વાત કરો છો? નહીં, ઇમામની પછાડે. ઇમામની પછવાડે એને પણ પહેલી સફમાં કે બીજી કોઈ સફમાં. પણ માણસ, જે માણસ પહેલી સફમાં હશે, જે પછવાડે ઉભો છે ઇમામની, એટલે જે ઇમામની પછવાડે એની કોઈ ઇમ્પોર્ટન્સ છે જ નહીં આપણે શરીયતમાં, એટલું ધ્યાન રાખજો. બરાબર. પહેલી સફની અંદર જો કોઈ માણસની નમાઝ બાતિલ થઈ ગઈ એ માણસ તરત જ નીકળી જશે. હવે જે ગેપ રહી ગયું પહેલી સફની અંદર તો એને અહીંયાનો માણસ એક પગલું, એક સ્ટેપ આ બાજુ જાય, ત્યાંનો માણસ એક સ્ટેપ આ બાજુ જાય અને તે જગ્યા જે છે વાજિબાત પગની એને ફિલ કરી નાખે કે જેથી કનેક્શન મળી જાય. આસાન. એ એક સવાલ. બીજો સવાલ, ફોર એક્ઝામ્પલ હવા છૂટવાનું, એ તો કોઈ ઓલું નથી કરી શકો, એને અટકાવવાનું કઈ છે કે અટકાવી શકો કે અટકાવી ન શકો કે? આ એક નેચરલ વસ્તુ છે અને હવા છૂટવું કે વજુની કોઈ પણ વજુને તોડવા વાળી વસ્તુ થાય એના માટે હુકમ છે. એને અટકાવવા માટે કોઈ એવી વસ્તુ છે જ નહીં. જો કોઈ અટકાવી શકતો હોય તો સારું, ન અટકાવી શકતો હોય તો એના ઉપર કોઈ પાબંદી નથી. આસાન. सजदे में 3 दफा जी सजदे में अगर आप सजदा कर रहे हैं उसमें आपको 3 दफा सुभान अल्लाह सुभान अल्लाह सुभान अल्लाह सुभान रब्बिल अज़ीम आप करना है या 2 दफा सुभान अल्लाह सुभान रब्बिल अज़ीम? क्या सजदे में? सजदे में, रुकू में और सजदा के अंदर वाजिब है कि अगर 3 मरतबा आपने सुभान अल्लाह कह दिया तो एक वाजिबात को आपने अदा कर लिया, या तो एक मरतबा सुभान रब्बियल अज़ीम व बिहम्दी या सुभान रब्बियल आला व बिहम्दी कह दिया तो वाजिबात अदा हो गई. लेकिन अगर आप 3 दफा कहें और फिर सुभान रब्बिल आला व मुस्तहब है. अगर आप 2 दफा कहें ये और तीसरी दफा सुभान रब्बिल आला व बिहम्दी कहते हैं वो भी ठीक तो भी एक वाजिबात वो अदा हो गए. तो सुभान रब्बियल आला व बिहम्दी जो वाजिब था वो अदा हो गया, वो 2 मुस्तहबात में आ गया. अगर आपने मुस्तहब के 7 मरतबा तलक आप सुभान रब्बियल आला व बिहम्दी या सुभान रब्बियल अज़ीम व बिहम्दी कह सकते हैं. और ये भी है कि अगर आपने रुकू के अंदर सुभान रब्बियल आला व बिहम्दी कहा तो भी सही है. एक सुभान अल्लाह के શું કહે છે जी એક સુભાન અલ્લાહ
खाली सुबहान अल्लाह आपने एक मर्तबा अगर आपने कह के सर को ऊंचा कर लिया तो नमाज बातिल है आपकी। नमाज 3 मर्तबा मुस्तहब है। और तस्बीहात अरबा का क्या कहते हैं? जी तस्बीहात अरबा समझा नहीं। तो मेहताब साहब આપણે જે તસ્બીહાત અરબા કરે છે जी तस्बीहात अरबा હા जी કેટલી વખત वाजिब है एक वक्त। એક વખતે જ सुबहानल्लाह वल्हम्दुलिल्लाह वला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर एक वक्त वाजिब है, पर 3 वक्त मुस्तहब है। પુસ્તક છે અને આગા સિસ્તાનીના મુજબ શું છે? એના મુજબ બની છે એ જ છે अच्छा कोई और सवाल है? मतलब 3 से ज्यादा हो जाए तो तस्बीहातुल अरबा क्या 3 टाइम से ज्यादा हो जाए क्या तस्बीहातुल अरबा तस्बीहात अरबा 3 मर्तबा मुस्तहब है। नहीं, 3 से अगर आपने गलती से या कुछ गफलत से हो गई तो कोई हर्ज नहीं है। फिर मुस्तहब है कि 3 मर्तबा सुबहानल्लाह पढ़ के, मुस्तहब है कि 1 मर्तबा अब अस्तगफिरुल्लाह रब्बी व अतूबु इलैह। इस्तिग़फ़ार हर मर्तबा सुन्नत, यहाँ भी मुस्तहब है कि तस्बीहात अरबा के बाद अस्तगफिरुल्लाह रब्बी व अतूबु इलैह, यानी मैं इस्तिग़फ़ार कर रहा हूँ अपने गुनाहों से अल्लाह के नजदीक और तौबा मांग रहा हूँ। આપણે કુનૂતની અંદર जी આપણા ભાષાની અંદર આપણે દુઆ કરી શકીએ છીએ નમાઝ વાજિબ નમાઝમાં? મેં ત્યાં જોયું નથી એટલે હું તમને કઈ નહીં કહી શકું। મેં ત્યાં જોયું નથી એટલે હું કઈ નહીં કહી શકું કે તમે કરી શકો છો। સમજ્યા? અને જે નમાઝે ગુફેલા છે એની અંદર રજા છે આ એની અંદર રજા છે, પણ આ વાજિબ નમાઝમાં હું નહીં કહી શકું, નહીં કહું, કારણ કે મેં જોયું નથી ક્યાં કે તમે વાજિબ નમાઝની અંદર તમારી ભાષાની અંદર તમે બોલી શકો। અસર નમાઝ બાદમાં તાકીબાતે નમાઝમાં जी તસ્બીહ ફાતિમા પહેરે जी તાકીબાતે નમાઝની અંદર जी વધારે બહેતર શું છે? તસ્બીહ આપણે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ કહી દઈએ, પછી મુસ્તાહબ છે કે 3 વખત તમે અલ્લાહુ અકબર કહો, પણ અલ્લાહુ અકબર કહેવાની પણ એક રીત છે, બીજા અલ્લાહુ અકબર આ નથી। આ તો તમે આપણે રમત કરીએ છીએ, આપણું કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ અલ્લાહ સાથે નથી। આ બતાવી આપે છે કે અલ્લાહ સાથે આપણે નમાઝ પઢીએ છીએ કોઈ મારિફત નથી, છે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર। આસ્તે રીતે કહ્યું ને જે રીતે આપણે કહીએ છીએ, કોઈ કહેશે કે આ માનવ જે છે અલ્લાહ સાથે દિલ લગાડીને કહે છે, આ 3 વખતે પહેલા આ મુસ્તાહબ છે। પછી બતાડવામાં આવે છે કે તસ્બીહ જનાબે ફાતિમા ઝહેરા કાઢો, તો તસ્બીહ ફાતિમા ઝહેરા કાઢવી અને તે પછી જે પછી બીજી તાકીબાત કરવી હોય એ આપણે કરી શકીએ છીએ। પણ તસ્બીહતે ફાતિમા ઝહેરાને પણ એને સમજીને પઢીએ, એમને અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્હમ્દુલિલ્લાહ 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 એ નથી। આ તમે વિર્દ ખુદા સાથે નથી કરતા, ખુદાને તમારું દિલ જોઈએ છે। આ તમે જોરથી જે વિર્દ કરો છો, તમે જે મોઢાને ચલાવો છો, ખુદાને તમારા મોઢાની જરૂર નથી, ખુદાને જોઈએ છે તમારું દિલ એની સાથે કેટલું લાગેલું છે, એ એને જોઈએ છે। પછી ભલે થોડુંક અમલ કેમ ન હોય, જાજો હોય કે જેની અંદર અલ્લાહ સાથે દિલ લાગેલું ન હોય, એ અલ્લાહ આગળ કબૂલ નથી। અલ્લાહ આગળ કબૂલ એ અમલ છે કે જે તમે દિલની સાથે સમજીને અને આસ્તે રહીને કર્યો। તમે તસ્બીહ કાઢો અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, તમારા મનમાં આવે છે કે અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, પછી કહેશો અલ્હમ્દુલિલ્લાહ 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 અલ્હમ્દુલિલ્લાહ, વખાણને પાત્ર, પ્રેઝ ટુ અલ્લાહ પ્રેઝ ટુ અલ્લાહ પ્રેઝ ટુ, પછી આવે છે સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ
પછી એ પોતે લા ઇલાહા ઇલ્લલ્લાહ. આ છે તસવીર જનાબે ફાતિમા ઝહરા કે જનાબે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે ફાતિમાને ભેટ આપી હતી. અને આ મુસ્તહબ છે કે દરેક નમાઝ બાદ તમે કાઢો. મુસ્તહબ છે કે રાતના જ્યારે તમે સુવા જાઓ ત્યારે વઝુ કરી અને પહેલા તસબીહ ફાતિમા ઝહરા કાઢો અને પછી સુવામાં જાઓ. અને તે પછી બીજી તમને જે તાકીબાત કરવી હોય તમે કરી શકો છો. બીજો એક સવાલ છે જી કે આપણે મગરિબ અને ઈશાની નમાઝ ઝોહર અને અસરની નમાઝમાં પેશ ઇમામ ખામોશીથી સૂરા પડે છે, આવાજથી નહીં. ને પેશ ઇમામની પછવાડે જે જમાતની નમાઝમાં છે એલાકાની કાંઈ પડવાની, ખાલી સુબહાનલ્લાહ zikr પડી શકે છે. જી તો બીજા માણસો એવા છે કે જ્યારે પેશ ઇમામ બિસ્મિલ્લાહ પડે બીજા સૂરાની એ જરાક આવાજથી પડે છે, તો બીજા માણસો એની સાથે દોરાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તો એ કેવી રીતે ઈ પડી શકે છે આવાજથી? આ તમારો સવાલ છે, બરાબર છે ને? હા. હવે એનો જવાબ ઈ છે કે ઝોહર અને નમાઝ ઇખફાતી કહે છે. નમાઝ ઇખફાતી કે જેની અંદર ઇમામને સૂરા આસ્તે પડવાના છે અને આપણે પણ જ્યારે નમાઝ એકલા પડીએ ત્યારે પણ તે સૂરાઓને આસ્તે રતે એવી રીતે પડશું કે બીજો કોઈ સાંભળી ન શકે, બરાબર? હવે ઇમામ જ્યારે સૂરા પડે છે ત્યારે આસ્તે પડે છે તો આપણે હુકમ છે કે ચૂપ રહીએ. આપણે હુકમ છે ચૂપ રહે, કાંઈ ના પડે. મુસ્તાહબ છે સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. જ્યારે તે બિસ્મિલ્લાહ કહે છે તો આપણે એને સાંભળીએ. બિસ્મિલ્લાહ સમજે? બિસ્મિલ્લાહને સાંભળે. સુબહાનલ્લાહ કહેવાની કોઈ જરૂરત છે જ નહીં. અગર કોઈએ કહી દીધું ભૂલથી અજાણતાના લીધે તો નમાઝ ઉપર કોઈ જાતનો ફેર પડતો નથી, પણ મસલ જાણ્યા પછી ના કરે. ના, બીજા બોલે છે બિસ્મિલ્લાહિર રહમાન, જેમ પેશ ઇમામ બિસ્મિલ્લાહિર રહમાનિર બોલે, આપણે પડવાની જરૂર નથી. હા, એટલે બીજા બોલે છે, જે અજાણ્યાથી બોલતા હોય. અજાણ્યાને લીધે બોલ્યા હોય તો હવેથી ના બોલે. બરાબર. આસન. હવેથી પોતાની અજ્ઞાનતાને જહાલતને મૂકી આપે અને મસાઇલથી જાણકાર થાય. આસન. બસ કોઈને સવાલ આપણે આ જે ઇકામત અને અઝાન માટે કેટલો મુસ્તહબ છે, કેટલો ઇમ્પોર્ટન્સ દેવામાં આવે છે એ જરા આપણને જાણવું છે. ને જે આગા સિસ્તાની મુજબ પ્રમાણે આગળ સિસ્તાની હોય કે બીજા હોય, આ હાદીસ એની અંદર મળે છે કે દરેક નમાઝના માટે અઝાન અને ઇકામા મુસ્તહબ છે અને ખાસ ભાર દેવામાં આવ્યું છે ઇકામા ઉપર વધારે. જે ઘરની અંદર અઝાન આવે છે એક હદીસ મળે છે ઇમામે રિઝા અલૈહિ સલામ એક માણસ ગયો અને ફરિયાદ કરી કે આ મૌલા, હું પરેશાન છું, મારા ઘરમાંથી બીમારી નથી જતી અને બીજું ગરીબાઈ પણ છે, મને કોઈ વસ્તુ બતાડો કે જેને લીધે મારી આ વસ્તુ દૂર થાય. તો ઇમામ અલૈહિ સલામ એને કહ્યું કે તારા ઘરની અંદર તું જોરથી અઝાન કરે, જોરથી તું અઝાન કરે, તો આ અઝાનનો બેનિફિટ ઘરની અંદર છે. અચ્છા, તો નમાઝની અંદર આપણે ફુરાદા પડીએ કે ઘરે પડીએ? તો અઝાન કહી અને નમાઝ પડીએ. અઝાન ન કહી શકીએ તો હક્કલ ઇમ્કાન ઇકામાને જરૂર અદા કરીએ. અને બીજો આવે છે કે અગર બે નમાઝ સાથે આપણે પડીએ, જેવી રીતે નમાઝ ઝોહર અને અસર, નમાઝ મગરિબ અને ઈશા, તો આયતુલ્લાહ સિસ્તાનીની નજદીક તે એક અઝાન બસ છે. ઇકામા કેવી જોઈએ પણ એક અઝાન બસ છે. હદીસની અંદર એક અઝાન બસ છે બે નમાઝના માટે, જો સાથે પરાતી હોય જે તે આપણે ત્યાં પરાય છે. તો પહેલી અઝાન આવી તો એ પહેલી અઝાન જે છે બે નમાઝના માટે બસ છે, મગરિબના હોય કે ઝોહરના હોય. ઇકામાના માટે એ છે કે જ્યારે એક માણસ ઇકામાથી નમાઝ પડે છે તો ફિરિશ્તાઓની હારો, ફિરિશ્તાઓની લાઇન્સ
ઈ માણસની પછાડી ઊભી અને એની સાથે નમાઝ પઢે છે. તો નમાઝનું વેટ જે છે એ વધી જાય છે. બીજું કઈ? કાંઈ નસીહત હોય અમારા અચ્છા, હવે શરીયત ઇસ્લામે આપણી વ્યવહારિક લાઈફને સોશિયલ લાઈફની અંદર ચલાવવા માટે આપણે કેમ ઇજ્જતની સાથે રહીએ, માનની સાથે રહીએ, બીજી કોમ્યુનિટીની આગળ આપણું કેમ ઇજ્જત વધે અને તેઓની સાથે પણ આપણે કેમ એકબીજાથી મળીને ચાલીએ. કારણ કે વ્યવહાર તો કરવા પડે છે. દુનિયાના વેપાર છે, બધી વસ્તુઓ, નોકરી છે, શેઠ તરીકે બેસવું પડે છે, નોકરી કરવી પડે છે, માલ લેવું પડે છે, એકબીજાથી ઇમ્પોર્ટેશન પણ કરીએ છીએ, એક્સપોર્ટ પણ કરીએ છીએ, બધું કરીએ છીએ. બરાબર છે કે નહીં? તો શરીયત ઇસ્લામે બહુ જ ભાર દીધું છે અમુક વસ્તુઓ ઉપર, અને તે વસ્તુઓને થી શરીયત ઇસ્લામ ધર્મની જે છે એ ચડતી થાય અને મુસલમાનો મેનર શીખે, અખલાક આવે એના માટે છે. અને આ પોતાના અખલાકથી બીજાઓને ખેંચી શકે. એમાંથી એક છે સાચું બોલવું, ખિયાનત ન કરવી અમાનતમાં, અને ત્રીજું છે પ્રોમિસ, વાયદો. તમે જો કોઈને વાયદો દ્યો તો એની ફૂલફિલમેન્ટ કરવી આપણા ઉપર વાજિબ છે. પછી ખપેને વાયદો આપ્યો હોય, કાફરને પણ વાયદો આપ્યો હોય તો એની ફૂલફિલમેન્ટ કરવી આપણા ઉપર વાજિબ છે. કુરાન શરીફની અંદર આયત આવે છે, સૂરે બની ઇસ્રાએલની 34મી આયત, વઆઉફુલ અહદ ઇન્નલ અહદ કાન મસઉલા. તો તમે કરેલા તમારા અહદને પૂરા કરો, અને ઈ અહદ વિશે તમને કિયામતના દિવસે પૂછવામાં આવશે. યુ વિલ બી આસ્ક્ડ વોટ ઇઝ અહદ. હવે જોવાનું છે વોટ ઇઝ અહદ. અહદ મીન્સ કોવેનન્ટ, વાવ, એગ્રીમેન્ટ, પ્લેજ, પ્રોમિસ. આ બધું અહદની અંદર આવી જાય છે. આ બધી વસ્તુઓ અહદની અંદર આવી જાય છે. અને જો તમે એને ફૂલફિલમેન્ટ કરવી આપણા ઉપર વાજિબ છે. ઇન્નલ અહદ કાન મસઉલા. તેના વિશે તમને પૂછવાનું થશે, કિયામતના દિવસે પૂછવામાં આવશે. એક હદીસ મળે છે, લા દીન મન લા અહદ લા. જે ઇન્સાન પોતાના પ્રોમિસને, પોતાના એગ્રીમેન્ટને, પોતાના પ્લેજને ફૂલફિલમેન્ટ ન કરે તો એની પાસે કોઈ ધર્મ છે જ નહીં. નો રિલીજન ફોર ધેટ પર્સન. પછી એક હદીસ ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામની પણ મળે છે, મન કાના યુમિનુ બિલ્લાહી વલ યૌમિલ આખિર ફઅફુ બિલ અહદ. જે માણસ ખુદા અને કિયામતના દિવસ ઉપર ઈમાન રાખતો હોય કે નહીં, મારો ખુદા છે, મારો ખુદા મને જુએ છે, હાજર છે, નાજર છે, હું જે કામ કરું છું એને મને જુએ છે, અને એ પણ માને છે કે કિયામતનો દિવસ આવવાનો છે અને મને સવાલનો જવાબ દેવાનો છે. વઆફુ બિલ અહદ ઇન્નલ અહદ કાના મસઉલા. મને તે અહદનો જવાબ દેવાનો છે, જે એગ્રીમેન્ટ પ્લેજ કર્યું છે, પ્રોમિસ કર્યું છે, એનો જવાબ દેવાનો છે. તો ઇમામ કહે છે જો આ વસ્તુને તે મદ્દેનજર રાખે, વઆફુ બિલ અહદ, તે પોતાના એગ્રીમેન્ટને અને વાયદાઓને પૂરા કરે. તો આ આપણા ઇમામ તાહિરીન આપણને તાલીમ આપે છે. અને એટલે હદ સુધી છે કે જે ઇન્સાન નબી અકરમ પોતાની જિંદગીની અંદર દુશ્મનો સાથે કરેલા કોલ કરારોને પણ પૂરા કર્યા હતા. તમને એક જ વાક્ય કહું, કેટલા વાગ્યા છે? કેટલે બજે? હે 10:10 तो एक हदीस आपको बयान करके करता हूं. नबी अकरम ना वखतમાં જંગે બદર શરૂ થઈ. મદીના આવ્યા પયગંબર. હજી આ પહેલી લડાઈ છે. પયગંબર આવે છે બીજી હિજરીની અંદર, અને મુશરિકીન મક્કાથી મોટું લશ્કર લઈને આવી ગયા. પયગંબરને અહીંયાથી મદીનાથી નીકળી બદરના મેદાનમાં જવું પડ્યું. લશ્કર સાવ નાનું હતું. કેટલા માણસો હતો? 313 માણસો પયગંબરના લશ્કરમાં હતા. અને તેઓના પાસે વેપન્સ પણ પૂરા નહોતા. તેઓના પાસે વેહિકલ્સ પણ પૂરા નહોતા, ઘોડાય નહોતા પૂરા, એના ઉપર સવાર થઈને લઈ શકે. આ પયગંબરની પહેલી જંગ છે. તો એ જંગની અંદર
હુઝૈફે યમાની, એમાં રસૂલે અકરમના અસહાબ, તેઓ મદીનાથી નીકળીને બહાર નીકળતા હતા અને અતરાફમાં બધા તે ડેઝર્ટની અંદર કુફારના માણસો ફરતા હતા, મુશરિકીનના. જેવા આ મદીનાથી નીકળીને બીજા રસ્તે ગયા તો તે અરબને જોઈ અને ત્યાં કુફારે મુશરિકીન એને પકડી લીધા. 10-12 માણસો અને કહ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? શું મોહમ્મદ પાસે જઈ રહ્યા છો અમારી સામે લડવા માટે? તો એ વખતે હુઝૈફે યમાની એના સાથીદાર લડી ગયા અને કહ્યું કે નહીં, અમે મદીના તરફ જઈ રહ્યા છીએ. તો એ લોકોએ કહ્યું કે તમે અમને પ્રોમિસ આપો કે તમે અમારી સાથે લડશો નહીં. તો તેઓ પ્રોમિસ લીધું કે અમે તમારી સામે લડશો નહીં. અચ્છા, તેઓ છોડી મૂક્યા. તેઓ પછી થોડા કલાક પછી પાછા જઈને પૈગંબર સાથે બદરમાં જઈને તેઓ જોઈન થઈ ગયા. લડાઈ શરૂ થઈ. લડાઈ શરૂ થતા આ પૈગંબર પાસે જઈને આખી હકીકત કહી દીધી કે આવી રીતે અમારા ઉપર બન્યું છે. હવે આમાંથી આપણે લેસન લેવાનું છે કે આ પછી જ્યારે લડાઈ શરૂ થઈ, હુઝૈફા આવ્યા અને પૈગંબરને કહે છે કે લડવાની અમને રજા આપો, અમે લડવા માટે જઈએ. પૈગંબરે કહ્યું, મને માણસોની જરૂરત છે, ઓછા માણસો છે, લશ્કર મોટું છે, જરૂરત છે કે મને હેલ્પરની મને જરૂર છે કે લડવા માટે લોકો જાય, પણ નહીં, હું તમને રજા નહીં આપું, કારણ કે તમે પ્રોમિસ કરી લીધું છે. તમે પ્રોમિસ કર્યું છે તો તમારે તમારા પ્રોમિસને ફૂલફિલમેન્ટ કરવું જોશે. કોની સાથે પ્રોમિસ કર્યો હતો? કુફાર સાથે, દુશ્મનો સામે. પૈગંબર કહે છે કે તમારે નહીં, એવી રીતે તમારે અમલ કરવું પડશે. હવે આ બનાવથી આપણને સબક લેવાનો છે. આપણે પણ સબક લેવાનું છે કે આપણે કોઈને પણ પ્રોમિસ આપીએ, પ્લેજ કરીએ કે આ હું પ્રમુખ થાય તો આ કામ કરી દઈશ ને આ કામ કરી દઈશ ને આમ કરીશ. આ બધું પ્લેજ છે ને ન કરીએ તો તે ગુનેગાર છે. ઇન્નલ અહદ કાન મસ્ઉલા. ખુદા આગળ આ તો પોતામાં, પણ અગર આવી એગ્રીમેન્ટ આપણે દુશ્મનો સામે, નોન મુસ્લિમ સામે પણ કરીએ, કોઈ પછી તે વેપારની એગ્રીમેન્ટ હોય, ટ્રેડ એગ્રીમેન્ટ હોય કે ખપ્પે એવો હોય, સેલ્સ કરીએ, સેલ્સની લખાણ કરીએ, અથવા મોઢાથી એકબીજાને કહે કે મેં તમારું માલ લીધો, ઓકે તમારું માલ લીધું, ખપે એની સાથે હોય, કન્સર્ન નથી મુસ્લિમ, નોન મુસ્લિમ, તો તમારી ફૂલફિલમેન્ટ વાજિબ છે. આ હદીસથી બતાડી આપે છે કે કાફર સાથે, દુશ્મન સાથે પણ જે પ્રોમિસ આપ્યું હોય, એગ્રીમેન્ટ કર્યું હોય, કોવેનન્ટ કર્યું હોય, એ મુજબ ફૂલફિલમેન્ટ તમારા ઉપર વાજિબ છે. સલ્લલ્લાહુ અલૈહિ નબી. નબી અકરમ ઇરશાદ ફરમાવે છે કે તે ઇન્સાન કે જે ઇન્સાન જૂઠું બોલતો હોય, અમાનતમાં ખિયાનત કરતો હોય. અમાનત ઘણી વસ્તુ છે, આનું ડેફિનેશન હું વધારે વિસ્તાર નથી કરતો. અમાનત ઘણી વસ્તુ છે. અમાનત એ છે, અમાનત એટલે ટ્રસ્ટ. પછી તે ટ્રસ્ટી જમાતનો હોય, ખપી વસ્તુનો ટ્રસ્ટી હોય, તે પણ અમાનત છે. કોઈ પૈસા આપીને રાખી ગયો તે પણ અમાનત છે. કોઈ વસ્તુના આપણે ટ્રસ્ટી બન્યા એ પણ અમાનત છે, ટ્રસ્ટ છે. તો જે ઇન્સાન જૂઠું બોલતો હોય, જે અમાનતમાં ખિયાનત કરતો હોય અને જે પોતાના પ્રોમિસને ફૂલફિલમેન્ટ ન કરતો હોય, પોતાની એગ્રીમેન્ટને, તો તે ઇન્સાન મુનાફિક છે. પછી ખપે એટલો તે નમાઝી કેમ ન હોય? નમાઝ પડતો હોય, રોઝા રાખતો હોય, નમાઝ સબ બધું કરતો હોય, પાયસ છે, પહેલી સાફને આપીને કત્તામતી સલાહ કહેતો હોય, પરંતુ અગર તેની અંદર આ કસરતો હોય તો તે ઇન્સાન મુનાફિક છે. સલ્લલ્લાહુ અલૈહિ નબી. બસ આજની બેઠક હું પૂરી કરું છું. ઇન્શાઅલ્લાહ દુઆ કરો કે બીજા વખતે આપણે મુલાકાત થાય તો આવી ચર્ચાઓને આપણે કાયમ રાખશું. સૂરતુલ મુબારકાતુલ ફાતિહા.